હું છું મીના અને સાસુ શોર્ટ્સમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે બનાવીશું સરસ મજાની ચટપટી તીખી ફરાળી વાનગી। તો સૌ પહેલાં લઈ લઈશું 250 ગ્રામ કાચા બટેટા। એના છાલ ઉતારી લઈશું। સરસ મજાના ઝીણા ટુકડા કરી 2 વાર ધોઈ લઈશું। 6 કલાક સુધી પલાળેલા 2 કપ સાબુદાણા સરસ મજાના જુઓ પલળી ગયા છે। એમાં 1 ચમચી સીંધો મીઠું, થોડા મીઠા લીમડાના પાન તોડી અને 1 ચમચી શેકેલા જીરું અને મરીનો પાવડર ઉમેરી સરસ રીતે મિક્સ કરી મૂકી દઈશું। હવે 1 વાટકી શેકેલા શેંગદાણાને અધકચરા ક્રશ કરી લઈશું। 2 મોટા ચમચા તેલમાં 1 ચમચી જીરું નાખી અને બટેટાને સાંતળી લઈશું। હવે એમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું બટેટા પૂરતું અને થોડા ચડે એટલે અંદર સમારેલા આદુ અને મરચાં ઉમેરી પાછું ફરીથી થોડીવાર ચડવા દઈશું અને બટેટા ચડી જાય એટલે શિંગદાણાનો જે આપણે ભૂકો કરેલો છે એની અંદર મિક્સ કરી દઈશું અને શીંગ અને બટેટાને સારી રીતે સાંતળી ઉપરથી થોડા કાજુ અને દ્રાક્ષ નાખીશું, જે ઓપ્શનલ છે। હવે એને પણ મિક્સ કરી અને આપણે જે સાબુદાણાને મિક્સ કરીને તૈયાર કર્યા છે એ એમાં ઉમેરી અને થોડી તાજી કોથમીર પણ સાથે ઉમેરી સરસ મજાનો સાબુદાણા ચડે ત્યાં સુધી ધીમા ગેસે એને ચડવા દઈશું। હવે એની અંદર અડધી ચમચી પુદીનાનો પાવડર અને 2 ચમચી દળેલી ખાંડ નાખી અને ફરીથી એને થોડીવાર મિક્સ કરી લઈશું અને છેલ્લે ઉમેરીશું 2 ચમચી કાશ્મીરી લાલ મિરચું પાવડર અને એને પણ સરસ મજાનું મિક્સ કરી છેલ્લે ઉમેરીશું 1 આખા લીંબુનો રસ ઉપરથી એને આવી રીતે સ્પ્રેડ કરી દઈશું। તો સરસ મજાના આપણા જે સાબુદાણાની ખીચડી છે ખાટી મીઠી તીખી તૈયાર થશે। ઉપરથી થોડી તાજી કોથમરી સમારેલી ઉપર એડ કરી પાછું મિક્સ કરી અને એને એક પ્લેટમાં સર્વ કરીશું। ઉપરથી એને થોડી તાજી કોથમીર અને દાડમના દાણાથી સજાવીશું, લીંબુ, કાજુ અને સાથે ઠંડા દહીં સાથે સર્વ કરીશું।